જૂના કાર્યકર્તાની જે 30 વર્ષથી 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને સત્તામાં લાવવા માટે ઝઝૂમતા હતા, એવા કેટલાય કાર્યકર્તા આખા ગુજરાતમાં, હું તો નાનામાં નાનો કાર્યકર છું, ગુજરાતમાં અસંખ્ય કાર્યકર્તા છે. ટિકિટ વહેંચણીની અંદર જે સીટોની અંદર સામાન્ય સીટ પર અલગ જ્ઞાતિનો ઉમેદવાર અને સારા કાર્યકર કરતા આપણા કારીગર કરતા કાર્યકર ના જોઈએ પણ કારીગર જોઈએ એવી વિચારધારા રાખનાર સંગઠન ભરૂચ જિલ્લાના જે આગેવાનો છે તેઓએ સારા નહીં પણ આપણા માણસની પસંદગી કરવાની અંદર જે પ્રક્રિયા કરી છે, સાચી વાતને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સુધીને પહોંચાડેલ નથી, સાચી વાતને વાચા આપેલ નથી. સારા કાર્યકર્તા કોણ છે, જૂના કાર્યકર્તા કોણ છે, સાથે જે વોર્ડમાં રહેતા ના હોય, આયાતી એમનો શબ્દ છે સ્વદેશી અપનાવો. તો વોર્ડની અંદર અમારે સ્વદેશીની પરિભાષાની અંદર જે વોર્ડમાં રહેતા હોય, લોકોના નાના નાના કામ હોય, નગરપાલિકાનો મતલબ છે નર ગટર ને રોડ. સામાન્ય લોકોના નાના નાના કામ હોય, જે લોકો ટેક્સ ભરે છે, હાઉસ ટેક્સ ભરે છે, લાઇટ વેરો, સફાઈ વેરો, આ દરેક વેરો ભરે છે, એને તમામ સુવિધા મળતી નથી. સમયસર ડોર ટુ ડોર વાળા આવતા નથી, સમયસર દરેક શેરીમાં કોઈને કોઈ પ્રોબ્લેમ હોય છે, સાંભળતા નથી. હવે અધિકારી શાસન થયું છે, તેના કારણે અમારો વિચાર એવો આવ્યો કે ભાઈ આટલા 17 વર્ષ પછી વિચાર થયો કે લાવો આજે કંઈ નવું કરવા જઈએ. ટિકિટ માંગતા ટિકિટ ના આપી, અમે રજૂઆત કરી અમને ના આપો, અમારા ઘરમાંથી આપો, તો પણ ન આપતા અને વાલા દવાલાની નીતિ સાથે સંગઠનથી નારાજ થઈ અને અમે નક્કી કર્યું આની અંદર ધારાસભ્ય, સંસદ સભ્યની કોઈ ભૂમિકા છે નહીં. એ તટસ્થ રીતે જે ન્યાય કરેલો છે એમણે, અને સારા કાર્યકર્તાઓને ટિકિટ આપેલી પણ છે. કાલે મનસુખભાઈએ કીધું કે આપને કોંગ્રેસની લડાઈ કરતા ભાજપની લડાઈ છે. તે વાતને આજે હું વળગી રહ્યો છું ને આજે પણ અમને એટલો અહેસાસ થયા કે ભાઈ આપને કોંગ્રેસ કરતા ભાજપની લડાઈ છે. એટલે બે હાથ જોડીને માફી માંગુ છું. વંદે માતરમ, ભારત માતા કી જય. પહેલા પણ તમે મોટો કોંગ્રેસી જ હતા? ના, અમે અન્યાય થતા જે નગરપાલિકાની અંદર નોકરી કરવા વાળા માણસને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપેલી ને ટિકિટ આપ્યા પછી એને નગરપાલિકાની અંદર પ્રમુખ બનાવવાનો પ્રયત્ન કરેલો, એ અમારી વિચારધારા સાથે સંમત નહોતું. એટલે અમે એની અગેન્સ્ટ જઈ ને ભારતીય જનતા પાર્ટી સામે બળવો કરેલ. અને એમણે પણ એવું કીધું હતું કે ભાઈ સિનિયર માણસને મૂકો, સારા માણસને મૂકો, પણ નગરપાલિકામાં જે માણસ નોકરી કરીને પગાર લઈને વફાદાર રહ્યો ના હોય એવાને તમે પ્રમુખ બનાવશો તો અમે જરાય સાખી નહીં ચાલી લઈએ. આ ભરૂચની જનતાનો સવાલ છે. ભરૂચની જનતા ટેક્સ ભરે છે,